નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડીયો સાથે। મિત્રો, ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોવાના કેટલાક પરંપરાગત સંકેત અને પ્રતીકો છે જે શાસ્ત્રો અને માન્યતાઓમાં વર્ણવવામાં આવ્યા છે। આ સંકેત ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ સંપત્તિ લાવવાના ચિહ્ન માની શકાય છે। 1. સફાઈ અને શુદ્ધતા। ઘરમાં નિત્ય સાફ સફાઈ રહેવી જોઈએ। માન્યતા પ્રમાણે જ્યાં ગંદકી હોય છે ત્યાં લક્ષ્મીજી નથી રહેતા। 2. તુલસીનું વૃક્ષ। ઘરમાં તુલસીનું રોપણ લક્ષ્મીજીના વાસ માટે શુભ માનવામાં આવે છે। સવારે તુલસીજીને નમન કરવાથી ધાર્મિક પવિત્રતા પણ રહે છે। 3. કુંડલી, સ્વસ્તિક અને દીવો પ્રગટાવવો। મિત્રો, મુખ્ય દરવાજે રંગોળી અને સ્વસ્તિક બનાવવી તેમજ દરરોજ દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે। 4. મીઠું પાણી અને સુગંધિત વાતાવરણ। ઘરમાં મીઠું પાણીથી પલંગ કે મુખ્ય દરવાજાને સાફ કરવું અને સુગંધિત દ્રવ્યવાળી જગ્યા બનાવવી પણ શુભ માનવામાં આવે છે। 5. મોરના પંખ અને શંખ। ઘરમાં મોરના પંખ અને શંખ રાખવા લક્ષ્મીજીના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે। 6. ઘરમાં કુદરતી પ્રકાશ। માન્યતા પ્રમાણે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે। મોટે ભાગે સૂર્યોદયના સમયે ઘરના દરવાજા ખોલીને પ્રકાશ ઘરમાં લાવવો। 7. વિષ્ણુ લક્ષ્મી પૂજન। ઘરમાં નિયમિત વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવી જરૂરી છે કારણ કે તે ઘરનો શુકલ બનાવે છે। ઘરમાં લક્ષ્મીજીના વાસ હોવાના ચાલો આપણે મુખ્ય 10 સંકેતો જોઈએ। નંબર 1. ઘર હંમેશા શુદ્ધ અને વ્યવસ્થિત રહેવું। જ્યાં સાફ સફાઈ હોય છે અને ગંદકી ન હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે। 2. તુલસીનો વાસ। ઘરમાં તુલસીનું રોપણ લક્ષ્મીજીના આગમન માટે શુભ માનવામાં આવે છે। તુલસીના દૈવિક વાસથી ઘરમાં શાંતિ અને પવિત્રતા રહે છે। 3. મીઠી સુગંધ। જો ઘરમાં સદા મીઠી સુગંધ આવતી હોય તો તે લક્ષ્મીજીના વાસનો સંકેત છે। ઘરમાં સુગંધિત ધૂપ દીવો પ્રગટાવવો અવશ્ય જોઈએ। 4. મુખ્ય દરવાજાની શુભતા। ઘરના મુખ્ય દરવાજા પર મંગળ ચિહ્ન જેમ કે સ્વસ્તિક બનાવવું અને નિત્યથી તે વિસ્તાર સાફ રાખવો આવશ્યક છે। 5. શ્રેણીબદ્ધ પ્રગતિ। ઘરના દરેક સભ્યોનું આરોગ્ય સારું રહેવું, જીવનમાં નાણાકીય પ્રગતિ થવી લક્ષ્મીજીના વાસનું પ્રતીક છે। 6. શ્રદ્ધા અને પૂજા। જો ઘરમાં નિયમિત રૂપે વિષ્ણુ લક્ષ્મી પૂજા થાય તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય રહે છે। 7. ઘરમાં અહિંસા અને શાંતિ। જ્યાં પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ હોય અને ઝઘડાઓ ન થાય ત્યાં લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા રહે છે। 8. તુલસી, મંજરી અથવા દ્રવ્ય પૂરકના સંકેત। ઘરમાં તુલસીના પાન પર મંજરી દેખાય અથવા તો ઘર હંમેશા સમૃદ્ધ દેખાય તો તે લક્ષ્મીજીના વાસનું પ્રતીક ગણાય છે। નંબર 9. મોર પંખ અને શંખ બંને। ઘરમાં મોરના પંખ અને શંખના વાસથી લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન થાય છે। ત્યારબાદ નંબર 10. રાત્રે ઘરમાં દીવો ન બુઝવું। મિત્રો, સાંજ પછી ઘરમાં દીવો પ્રગટાવવો અને તે દીવો રાતે ન બુઝે તે ચોક્કસથી ધ્યાન રાખવું।
લક્ષ્મીજીના સ્થાયી વાસ માટે શુભ છે. આ સિદ્ધાંતો ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મીજીનો આશીર્વાદ લાવવાની માન્યતા પર આધારિત હોય છે. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના સંકેતો આ મુજબ છે. તો ચાલો આ સંકેતો વિશે વાત કરીએ. 1. આકસ્મિક ધન પ્રાપ્તિ. અચાનક ધન પ્રાપ્તિ થવી, પાછલા કાજના પરિણામે મળતી કમાણી કે નવી તકો. 2. શાંતિપૂર્ણ ઘરનું વાતાવરણ. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, શાંતિ અને પરસ્પર સમજૂતી રહેવી. 3. હાલાતોથી બહાર આવવું. જો મુશ્કેલીના સમયમાં સહાય મળતી હોય અથવા ધીરજ અને શક્તિ મળી રહેતી હોય તો તે લક્ષ્મીજીના શુભ નિશાન છે. 4. સપનામાં શુભ ચિહ્નો. સ્વપ્નમાં કમળનું ફૂલ, સોનાની વસ્તુ અથવા તુલસીજી જેવા શુભ ચિહ્નો દેખાવા. 5. ઘરમાં શુભતા અને સુગંધ. ઘરમાં હંમેશા મીઠી સુગંધ રહેવી અને ઉજાસ ભરેલું વાતાવરણ હોવું. 6. તુલસીનો વૃદ્ધિ. તુલસીનું રોપણ સ્વસ્થ રહેવું અને તેનો વૃદ્ધિ કરવો લક્ષ્મીજીના આશીર્વાદ દર્શાવે છે. 7. સફળતા મળવી. જીવનના દરેક ક્ષેત્રમાં ધીમે ધીમે સફળતા અને પ્રગતિ થવી. 8. ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે આકર્ષણ. ભગવાનમાં શ્રદ્ધા વધવી અને પૂજા અર્ચનાની ઈચ્છા થવી. 9. અવિરત આનંદ. ઘરના સભ્યો હંમેશા ખુશ રહે અને ઉત્સાહ ભર્યા હોય એવું લાગવું. 10. મોકળા માર્ગ મળવા. જીવનમાં આવતા અવરોધો હળવા થવા અને તકો મેળવી શકવું. તો મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરમાં શ્રદ્ધા, પૂજા અને સકારાત્મકતા જાળવવી જરૂરી છે. તો ઘરમાં મિત્રો લક્ષ્મીજીનો વાસ હોવાના અને તેમના આશીર્વાદના 20 શુભ સંકેતો વિશે વાત કરીએ. 1. અચાનક ધન પ્રાપ્તિ. અચાનક પૈસા મળવા લાગે, લોટરી જીતવી કે ભૂતકાળના કામનું પરિણામ મળવું. 2. સપનામાં શુભ ચિહ્નો. સ્વપ્નમાં કમળ, તુલસી, સોનું કે માતા લક્ષ્મીનું દર્શન થવું. 3. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ. પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહેવું અને કોઈ ઝઘડાઓ ન થવું. 4. સફળતા અને પ્રગતિ. ઘરના સભ્યોને કર્મક્ષેત્રે સતત સફળતા અને પ્રગતિ થવી. 5. શુભ સુગંધ. ઘરમાં સતત મીઠી સુગંધ રહેવી અને વાતાવરણ પવિત્ર લાગવું. 6. તુલસી વૃક્ષનું વૃદ્ધિ. ઘરમાં તુલસીનું રોપણ પુષ્ટ રહેવું અને તેની શ્રદ્ધાથી પૂજા થવી. 7. સફાઈ અને વ્યવસ્થા. ઘર હંમેશા સાફ સુથરું અને ગંદકી મુક્ત રહેવું. 8. ઘરમાં નવું સકારાત્મક ઉમેરો. નવા ધન, નવી વસ્તુ કે સંપત્તિ મેળવવી. 9. શ્રદ્ધા વધવી. ઘરના સભ્યો ભગવાનના વધારે શ્રદ્ધાળુઓ બનવા લાગે. 10. મોરપંખ અને શંખ બંને. ઘરમાં રાખેલા મોરપંખ અને શંખથી સદાય શુભતા અનુભવાય છે. 11. સ્વસ્થ જીવનશૈલી. પરિવારના સભ્યો હંમેશા આરોગ્યમય અને શક્તિશાળી રહે. 12. શુભ સંગતિ. પરિવારના સભ્યોને સારા મિત્રો અને સહકાર મેળવો. 13. મકાનની દિવાલ પર તિરાડ ન હોવી જોઈએ. દિવાલો પર તિરાડો ન હોવી જોઈએ. ઘરની રચના વધુ પાવરફુલ લાગે છે. 14. જળનો સારા સ્ત્રોત. ઘરમાં પાણીના રીસાવા અથવા તો મકાનમાં ટપક ટાળવી. શાસ્ત્ર મુજબ પાણીના સારા સ્ત્રોત લક્ષ્મીજીનો આશીર્વાદ હોય છે. 15. કમળનું રૂપક. ઘરમાં કમળના ફૂલ અથવા તેની પવિત્રતાનો અનુભવ થવો. 16. સાંજે દીવો પ્રગટાવવો. સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવવાથી સકારાત્મકતા વધે છે. 17. શુભ રંગોળી. મુખ્ય દરવાજા પર શુભ ચિહ્નોની રંગોળી જોવી. 18. ગાયનું દર્શન.
મિત્રો, ગાયના ઘરના બહાર જોવી અથવા ઘરના નજીક ગુરુત્વાકર્ષણમાં હોવી શુભ ગણાય છે. 19. દિવાળીમાં વધારો. મિત્રો, દિવાળી અથવા તો શુભ તહેવારો પર આકસ્મિક લાભ થવો. નંબર 20. સૌંદર્ય અને સમૃદ્ધિ. ઘર હંમેશા સુંદર અને સમૃદ્ધ દેખાવું. તો મિત્રો, આટલા સંકેત દર્શાવે છે કે ઘરમાં લક્ષ્મીજીનો આશીર્વાદ છે. જો આ સંકેત દેખાય તો શ્રદ્ધા સાથે માતા લક્ષ્મીની ઉપાસના અવશ્યપણે કરતા રહેવું જોઈએ. તો મિત્રો, આજના આ સંકેતોની માહિતી આપને કેવી લાગી તે અમને અવશ્યપણે જણાવજો. જો માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો. અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને હા, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો, જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બની રહે. તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.